સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23 તારીખ આજે 24 જાન્યુઆરી 2024. આપણે આ પ્રકરણને વિશે રાજાના જે ધર્મો જોઈ રહ્યા છે, ખાસ કરીને વેદોક્ત આસ્તિક ધર્મ અને એનું સ્વીકાર્ય અને જે નાસ્તિકીય હોય, જે નાસ્તિક ભાવ એનું ત્યાજ્યપણું એ આપણે આમાં જોઈ રહ્યા છે. બરાબર. કાલે આપણે જોયું કે રાજાએ પોતાના જે મુખ્ય કાર્ય હોય તે કર્તવ્યાર્થને વિશે, કાર્યની નિર્માણમાં મૂર્ખને કોઈ દિવસ પ્રેરવો નહીં, અને બીજા એમ કહી કે લોભીને કોઈ દિવસ પોતાના કર્તવ્યાર્થમાં નિયોજવા નહીં. એનું કારણ એવું છે, મૂર્ખ હોય તો કામ બગાડી નાખે, લોભી હોય તો એમ કહે કે એનો પોતાનો લોભ ખાતર પોતાનો લાભ ઉઠાવી જાય. એટલે એવા વ્યક્તિઓને મુખ્ય કામને વિશે, ધન સંબંધી કાર્યોને વિશે પ્રેરવા નહીં. હવે આગળ જોઈએ. બુધ રાજા સાયં સંધ્યાનું સમુપાસન કરીને રાત્રિએ રહસ્યમાં પોતાના ચાર જણે કહેલું વચન સાંભળે. સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાયન સંધ્યાનું સમુપાસન કરીને બુધ રાજા, સાયન સંધ્યા એટલે સાંજની સંધ્યા, ત્રિકાળ સંધ્યા કરવાની છે. એમાં સાયન સંધ્યા તો એટલે બપોર પછી સાંજે જે આવે તે સાયન સંધ્યા કહેવાય. એ કરીને રાત્રિએ રહસ્યમાં, રાત્રિને વિશે રાજાએ કંઈ ભોગ નહીં કરવાના કે પડી નહીં રહેવાનું, રહસ્યમાં 4 જણે કહેલું વચન સાંભળે. એટલે જે કોઈ રહસ્યમય ચર્ચા કરવાની હોય તે રાત્રિને વિશે કરે. કારણ કે રાત્રિને વિશે શું હોય, લોકો સૂઈ ગયા હોય. એટલે જે વ્યક્તિઓએ ગુપ્ત ચર્ચા કરવી હોય કે ગુપ્ત કામ કરવા હોય તે બધા રાત્રે થાય. બરાબર. એટલે 4 જણે કહેલું વચન સાંભળે. 4 મુખથી પરરાષ્ટ્ર સંબંધી રહસ્યને જાણીને પરરાષ્ટ્રની પ્રજાઓને પણ ઉચિત ઉપાયથી પોતાને વશ કરી લે. એટલે જે કોઈ 4 જણોને સાંભળવાના છે એમાં પહેલું શું સાંભળે, પરરાષ્ટ્ર સંબંધી જે કોઈ એને સાંભળવાનું મળે તે બધું સાંભળે. બીજા દેશની જે કોઈ પ્રજા જે છે એ પ્રજા વિશે જાણે, વધુમાં વધુ માહિતી મેળવે, અને એ પ્રજાની શું જરૂરિયાત છે એને જાણે, અને એ પ્રજાને પોતાના વશમાં કરી લે. એનાથી શું થાય, એ પ્રજા જ એવું કહે કે ભાઈ અમારે ભારત જોડે જોડાઈ એવું છે. સમજી ગયા? એટલે એ પ્રજાને ઓળખવી જરૂરી છે કે ભાઈ ત્યાંનું ભલે માળખું લોકશાહીનું હોય કે ન હોય, કે ત્યાંના ભલે જે કોઈ બ્યુરોક્રેસીમાં જોડાયેલા માણસ ગમે તે કહેતા હોય, પણ પ્રજા શું કહે કે ભાઈ અમે હવે કંટાળી ગયા છે આ લોકોથી, કે અમારો દેશ ચાલવાનો નથી, અમને ભારત જોડે જોડી દેવું. એટલે પ્રજાને ઓળખવું પડે. બરાબર. એટલે એ ઉચિત ઉપાયથી પ્રજાને વશ કરે. તેમાં લોભીજનને અર્થ પ્રદાન વડે વશ કરે. લોભિયાને વશ કરવો બહુ સરળ, સૌથી સરળ લોભિયાને વશ કરવો. કારણ કે તમને એની નબળાઈ ખબર છે કે આ પૈસાથી માની જ જવાનો છે. બરાબર. એટલે જે પૈસાથી માની જતો એને બીજું કંઈ ખપવાનું નથી, તેને પૈસા આપીને પહેલો પટાવી લેવાનો. બરાબર. એટલે અમારામાં એક આ કહે હતો, ડાયલોગ હતો, માર્કેટિંગનો મેઇન સિદ્ધાંત, કે સામેવાળો કશે ન માને અને પૈસાથી કે લાંચ રિશ્વતથી તો ઠીક, પણ કોઈ ગિફ્ટ બિફ્ટથી માની જતો હોય તો લાંચ રિશ્વત તમારામાં કંઈ આવ્યો હોય જ નહીં. એટલે ગિફ્ટ આવે તો ગિફ્ટ પકડાવી દેવાની એને. બરાબર. એને કઈ વસ્તુ ગમે છે, એને જે વસ્તુ ગમતી હોય એવી ગિફ્ટ આપવાની. વાતમાં તમારે એની વાતના નીચોડ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે એને કઈ વસ્તુ ગમે છે. તમે એ પ્રમાણે એને ગમતી વસ્તુ ગિફ્ટ કરી દો, ને એમાં જો પાછા એના કોઈ સારા દિવસમાં કરી દો, એની કંઈ મેરેજ યુનિવર્સિટી હોય ત્યારે, બરાબર, કાં એની જન્મજયંતિ હોય ત્યારે, મેરેજ યુનિવર્સિટી આવે ને, બરાબર, ત્યારે એમ કહી કે શું છે એને જે કંઈ જોઈતું હોય તે પકડાવી દેવાનું. એટલે લોભી તરત ફૂટી જાય. લોભીને વશ કરવો સરળ છે. સ્તબ્ધ એટલે અભિમાનને લીધે અનમ્ર જનને માન દાન વડે વશ કરે. અમુક માણસ કાયમ માટે માનના ભૂખ્યા હોય, અમુક નહીં પણ 80-90% લોકો એવા જ હોય. કંઈ કામ નહીં કર્યું હોય તો પણ એ લોકોને માન જોઈએ. એવી કંઈ એ લોકોએ જિંદગીમાં ધાર મારી નહીં હોય. હા, પેલો કહે ને સાલેને કોઈ ઘોઈયા ઉખાડી નહીં હે, ફિર ભી ઉસકો માન પાન चाहिए. ને એ લોકોને વધારે માન જોઈએ. એને કંઈક તમે જરા આમાં આડું અવળું બોલાઈએ ને તો એને મરચી લાગી જાય તરત જ. બુદ્ધિશાળી માણસ અને મૂર્ખ માણસ વચ્ચેની નિશાની જે છે ને તે સૌથી મોટી આ છે.
બુદ્ધિશાળી માણસને વાતે વાતે ખોટું નહીં લાગે. જો બુદ્ધિશાળી માણસને કહેવું છે, હું મોટા માણસને નહીં કહેતો, સમજજો. દરેક મોટા માણસ બુદ્ધિશાળી હોય એવું જરૂરી નથી. મોટા માણસ હોય તો પછી એને ખોટું લાગી જતું હોય, કારણ કે બુદ્ધિશાળી નથી. યાદ રાખજો, બરાબર. ક્લાસિફિકેશન જે છે તે બરાબર યાદ રાખજો. બુદ્ધિશાળી માણસ હોય તેને નાની નાની બાબતમાં ખોટું ના લાગે, સમજજો. એને કોઈ કંઈ જોક મારી જાય કે કોઈ તો એને લાઇટલી લઈને આગળ વધે, એનું કામ કર્યા કરે. મૂર્ખ માણસની નિશાની આ છે, એને દરેક બાબતમાં માન સન્માન જોઈએ, એને વ્યવહાર બહુ ગમતો હોય. આગળ આમાં પણ આવેલું, મૂર્ખને વ્યવહાર બહુ ગમે, સમજજો. જે જેટલો વ્યવહાર પ્રધાન એટલો મૂર્ખ, યાદ રાખજો, બરાબર. એટલે એવાને માનપાન આપી દેવાનું. સહકુટુંબ પધારજો. આપણે ખબર જ હોય કે એના કુટુંબના 5 માણસ તો અમેરિકા અને કેનેડા ગયા જ, 2 જણા ડોહા ડોહી છે, તો આપણે સહકુટુંબ જ લખવાનું, કોઈ કેનેડાથી જમવા નથી આવવાનું. એટલે એ શું કંઈ કેનેડાથી, એટલે એ કહે શું સહકુટુંબ બોલાવીએ આપણે, લખવામાં કાં વાંધો. સહકુટુંબ આવજો. ડોહા ડોહી 95 100 વર્ષના થઈ ગયા તે કાં આવવાના, સહકુટુંબ પધારજો. એટલે પેલો ખુશ થઈ જાય, બરાબર. એટલે મૂર્ખ માણસને માનપાન આપીને રાજી રાખવો, બરાબર. ઓકે, ચાલો. ભયશીલ જનને ભય ઉપજાવવા વડે વશ કરે. જે ભયમાં રહેતો હોય, ડરીને ચાલતો હોય, એને ડરમાં જ રાખવાનો કાયમ, કે જો આમ થઈએ તો આમ થઈએ, ને આમ થઈએ તો આમ થઈએ, ને આમ થઈએ તો આમ થઈએ. એના ભયને વિશે તમે એને રાખો, એમાં તમારે તમારું કામ કરાવતા રહેવાનું એની પાસેથી. આ ભય બહુ ખતરનાક શત્રુ છે, બરાબર. માણસ સામાન્ય વ્યક્તિ હોય ને, આખી જિંદગી કોઈને કોઈ ભયના ઓથારા હેઠળ જ જીવતો હોય. નિર્ભય બંને કે અભય બંને જીવવું બહુ અઘરું કામ છે. જેને ભવિષ્યની ચિંતા ના હોય એ નિર્ભય બનીને જીવી શકે. જે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો કરવા માટે કાયમ માટે તૈયાર હોય, કે ભાઈ જે આવશે તે પડશે એવા દેવાયા કરશે, સમયનું કામ સમય કર્યા કરશે, જ્યારે જે હશે તે, તો એને ભવિષ્યની ચિંતા ન હોવાથી એ નિર્ભય બનીને જીવી શકે. બાકી નિર્ભય બંને જીવવું બહુ કઠણ કામ છે, બરાબર. એટલે એવાને ભય વડે વશ કરે, અને વિદ્વાનને તો યથાવસ્થિત જણાવવા વડે વશ કરે. આ બુદ્ધિશાળી માણસનું આવ્યું. બુદ્ધિશાળી માણસને વિદ્વાનને વશ કરવો, જો આમાં લખ્યું ને છેલ્લે યથાવસ્થિત જણાવવા વડે, એટલે જે હકીકત હોય એ પ્રમાણે એને જણાવવું પડે. સૌથી ક્રિટિકલ અઘરામાં અઘરું કામ આ છે, છેલ્લું કહ્યું ને, બુદ્ધિશાળી માણસને વશ કરવો. કારણ કે તમારા દરેક તર્કનો એની પાસે જવાબ છે, સમજજો. તમે સાચું બોલો તો પણ તમારા સાચા બોલવાનો પણ એની પાસે જવાબ છે ને છે, બરાબર. ચાણક્ય સિરિયલ જોઈ લી, આમાંથી કેટલા લોકોએ ચાણક્ય સિરિયલ જોઈ લી? NDTV ઇમેજિન પર આવતી હતી, તે ના જોઈ હશે, બહુ નાના હતા તમે ત્યારે. ચાણક્ય સિરિયલમાં ધનાનંદનો અમાત્ય એટલે એનો મંત્રી એક બતાવે છે, જે એને બહુ વફાદાર હોય છે. તો ચાણક્ય ઘણી વખત એને કહે છે કે તું ખોટા માણસની જોડે છે. એ એના દેશને વફાદાર હતો, સમજો. ત્યારે ચાણક્ય એને ઘણી વખત સમજાવવાની કોશિશ કરે છે કે તું એ તારા દેશની જોડે હકીકતમાં ખોટું કરી રહેલો છે. તું હકીકતમાં વ્યક્તિનું હિત કરી રહેલો છે, ધનાનંદનું, નંદવંશનું. એટલે હકીકતમાં તારે જો તારા દેશનું ને રાજ્યનું હિત કરવું હોય તો તારે મારામાં બેસી જવું જોઈએ. પણ પેલો છેલ્લે સુધી નહીં બેસતો, અમાત્ય રાક્ષસ, બરાબર. કેમ? એ એવું માનતો હતો કે ભાઈ ચાણક્ય જે છે તે રાજદ્રોહી છે, અને હું રાજ્યનો માણસ છું, મેનેજમેન્ટનો માણસ છું, મંત્રી મંડળમાં આવું છું, તો મારે રાજ્યનું હિત જ કરવાનું હોય. એટલે એ આખી જિંદગી ચાણક્યને એનો શત્રુ સમજતો હતો. એટલે કહેવાનો મતલબ શું છે? એ બુદ્ધિશાળી પણ હતો અને રાજ્યનો વફાદાર હતો, એટલે એને સમજાવવો બહુ અઘરો હતો, સમજો. એટલે વિદ્વાન હોય કે બુદ્ધિશાળી, તમે જે કહો એને સમજાવો સૌથી વધારે કઠણ છે, બરાબર. કારણ કે એની પાસે એના પોતાના લોજિક છે, અને એ લોજિકમાં જ્યાં સુધી તમે એને સમજાવવામાં ઊણા ઉતરો ત્યાં સુધી એ તમારી વાત માનવાનો નથી. એના લોજિક પ્રમાણે તમે એને જે કોઈ ઘટના કે પરિપ્રેક્ષની ચર્ચા કરશો અને એના ગળે ઉતરશે તો જ એ માનશે, બાકી ન માને. અત્યારે આ બધા જે પક્ષપલટો કરે છે એમાં કોઈ વિદ્વાન નથી હોતું, એ તો બધા પહેલાં લોભમાં આવે,
કે ભાઈ અત્યારે તક સાધુ, અત્યારે આ લોકનો પક્ષ જોરમાં ચાલે છે એટલે પેલી બાજુથી પંજા છોડીને બધા આ બાજુ ભગવો ધારણ કરી નાખે છે. ભગવા ધારણ કરવાનો ફાયદો શું છે કે ભગવા પહેરે અત્યારે ભાજપનો ચડતો સૂર્ય છે એટલે બધા કોંગ્રેસ કે બીજા બધા પક્ષવાળા આ બાજુ આવી જાય છે, સમજો. બરાબર? એટલે એ કોઈ વિદ્વાન માણસો નથી, સમજ પડી? વિદ્વાન તો કોણ હોય કે ભાઈ જેને લોજિક ઠીક લાગે જે જગ્યા પર, એ જગ્યા પર એ જતો હોય તો એ વિદ્વાન છે. એટલે વિદ્વાનને સમજાવવો સૌથી વધારે કઠણ છે. અને એના માટે એને જે કહ્યું આમાં કહ્યું એ પ્રમાણે કે યથાવસ્થિત જણાવવા વડે વશ કરે એમ યથોચિત સર્વને વશ કરે. એટલે બધાને પોતપોતાના જે કોઈ ફિલ્ડ હોય અને જેને જે કંઈ લાગતું વળગતું એ પ્રમાણે બધાને એમ કહે કે સામે પરરાષ્ટ્રમાં રહેલી પ્રજાને તમે આ પ્રમાણે વશ કરી શકો. બરાબર? એમ નીતિમાં કહ્યું છે. એમ કરીને સંસ્કૃતની આખી એમ કહે કે જે આ ગુજરાતીમાં કહ્યું ને ઉપર તે નીચે સંસ્કૃતમાં કહ્યું છે. પરરાષ્ટ્ર પોતાના વશમાં આવતા તે રાષ્ટ્રના ચાલ્યા આવતા આચાર વ્યવહારને અનુસરીને જ રાષ્ટ્રનું પરિપાલન કરવું. એટલે શું કહ્યું? પરરાષ્ટ્ર પોતાના વશમાં આવે પછી શું કરવાનું છે? એ રાષ્ટ્રના ચાલ્યા આવતા આચાર વ્યવહારને અનુસાર આવે. એ રાષ્ટ્રમાં જે પ્રમાણે આચાર અને વ્યવહાર ચાલતો એ પ્રમાણે જ એને ચલાવવાનો. ભાઈ તમારે તમારા રાષ્ટ્રના આચાર વ્યવહાર ત્યાં નહીં લાગુ પાડી દેવાના, નહીં તો પાછો ત્યાં વિદ્રોહ થઈ જાય, સમજો. દાખલા તરીકે આપણે ત્યાં પંજાબમાં જે આ લોકોના માણસો છે, જે આ લોકોના સમાજના લોકો જે છે તે લોકોમાં પાઘ પહેરવી તો એ લોકોનો એ આચાર છે, એ લોકોના ધર્મમાં આવે છે. બરાબર? તો એ લોકો ત્યાં જઈને પછી તમે એમ ના કહી શકો કે બધા ટકો મુંડો કરાવી દો, કારણ કે એ લોકોના આચારમાં એ આવે છે તો તમારે એ પ્રમાણે વર્તવું પડે. બરાબર? ઇસ્લામિક દેશ હોય કોઈ તો ત્યાં એ લોકોના આચારમાં શું આવે છે? પેલી ટોપી આવે છે, સમજો. એ પ્રમાણે. બરાબર? તો એ લોકોનો આચાર છે તો એ લોકો ત્યાં એ જ કરે. પછી તમે ત્યાં આચાર બદલવા જાઓ તો ધ્રોહ થઈ જાય, વિદ્રોહ થઈ જાય બહુ મોટો. બરાબર? એ તો હિન્દુઓએ બધાએ પોતપોતાની ચોટલી ઉડાડી દીધી અને તિલક ચાંદલા કાઢી નાખ્યા કે જનોઈ કાઢી નાખ્યા. બરાબર? બીજાઓ હજુ પોતપોતાનો આચાર કોઈ ભૂલ્યા નથી. જે તે ધર્મની જે તે વિશિષ્ટતા છે તે બધાએ જાળવી રાખી છે, આપણે હિન્દુઓએ જ નહીં જાળવી. બરાબર? કારણ કે આપણે શું છે એ પ્રમાણેનું શિક્ષણ જે છે નાનપણથી જે મળવું જોઈએ એ શિક્ષણ છેલ્લા લગભગ 1000 વર્ષથી નહીં પણ 500 વર્ષથી તો ટોટલી બંધ થઈ ગયું છે. એટલે એ શિક્ષણમાં આપણી પ્રથામાં જો આવી જાય તો પાછા આપણે ત્યાં શિખા અને સૂત્ર જે છે તે દ્વિજ જે હોય બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ સહજતાથી ક્લાસરૂમ લેવલથી જ એટલે નીચેના લેવલથી જ ગ્રહણ કરતા થઈ જાય. તો પછી એ ધીરે ધીરે ત્યારે જ આવી ગયું હોય તો મોટા થઈને અત્યારે બધા આપણા જેવા જે કંઈ શિખા સૂત્ર વગર ફરે છે એ બધું ના થાય. એટલે એને ધરમૂળમાંથી ફેર કરવાની જરૂર છે કે નાના હોય ત્યારે જ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એની જે તે ઉંમર હોય એ પ્રમાણે બધાને શિખાસૂત્ર ધારણ ત્યારે જ કરાવી દેવાના. એ પ્રણાલિકા પ્રમાણે જ, સમજો. પહેલાં થોડો હોબાળો થાય પણ પછી એ તો રૂટીનમાં આવી જાય. આઈડિયા આવ્યો? પહેલાં 2-5 વર્ષ 10 વર્ષ એનો હોબાળો થાય ખરો પણ પછી એ રૂટીનમાં આવી જાય. બરાબર? એટલે થોડાક છે ને આવા બધા કામમાં થોડી હિંમત કરવાની જરૂર હોય, થોડી બાહોશી બતાવવી પડે તમારે. દરેક કામમાં શું હોય પહેલાં શરૂઆતમાં તો એનો વિરોધ થવાનો છે, ગમે એટલું સારું કાર્ય હોય ને એનો વિરોધ કરે જ લોકો. પછી ધીરે 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 લોકોને એનું મહત્ત્વ સમજાતું જાય, એની આદત પડતી જાય તો પછી એનો વિરોધ બંધ થઈ જાય, પછી એ નેચરલ મુવમેન્ટ થઈ જાય. પહેલી વખત સ્કૂટર આવ્યું હશે, સાયકલ પછી તો કોઈને સ્કૂટર પણ પસંદ નહીં પડ્યું હશે કે હું આ તો આમ જ કરીને ભાગી જાય છે, એક્સિડન્ટ થઈ જાય ને મરી જઈશું, સમજો. બળદગાડું હશે ત્યારે સાયકલ લોકોને નહીં પસંદ પડી હશે. સાયકલ પછી સ્કૂટર, સ્કૂટર પછી બાઇક આવી તો લોકો કંઈ બહુ ગમે તેમ ભાગે તો. પછી ફોર વ્હીલર તો લોકો કહે કે બહુ પેટ્રોલનો ટાંકો, પેટ્રોલ બહુ જાય. બરાબર? પણ અત્યારે લોકોની છોકરીઓ પણ ફોર વ્હીલર ચલાવતી થઈ ગઈ ને ક્યાં હેલિકોપ્ટર ચલાવતી થઈ ગઈ ને. આ સવારે તો અમે સાક્ષાત દેવીના દર્શન કર્યા. 16-17 વર્ષની નાની છોકરી છે, 15-16 વર્ષ, સિગરેટ પીડી હતી, પાનના ગલ્લા પર બેઠી બિંદાસ, આમ જ ઊંચા ઘરની બાજી. બોલો. હા, બહુ સિગારેટ પીવે છે. બોલો. મારવાડી કુટુંબના સારા વ્યક્તિ દેખાય તમને, ખબર પડી જાય કે આ સારા ઘરની છોકરી છે. અને બાજુનો સ્ટેટ છે ને પેલું હરિયાણા, ત્યાંની છોકરીઓ મારવાડી જે ચુસ્ત હોય. ના હવે તો મારવાડીઓ પણ તમે આ
જોઉં ને આપણે આ વૃંદાવનના સાધુઓને એ બધા જે કહે છે તે મારવાડીઓને સૌથી વધારે ટંટોળે છે, કારણ કે મારવાડી સમાજ દ્વારા સૌથી વધારે સનાતન સંસ્કૃતિની સેવા થાય છે, પણ એ લોકોની નવી જનરેશન જે છે ને બહુ મગજમારી થઈ ગઈ છે, બહુ એટલે બહુ મગજમારી થઈ ગઈ છે. એ લોકોમાં આ જ પ્રોબ્લેમ થઈ ગયો છે તમારા જેવો, અર્થપ્રધાન વધારે પડતો થઈ ગયો છે. વેપાર કરે એને ત્યાં જ દીકરી દેવાની, વેપારીને ત્યાં જ દે, છોકરીઓને ઘરમાં કંઈ ધ્યાન ન હોય, બા હોય તે ઘરમાં કંઈ ધ્યાન ના આપે, એ પણ ધંધામાં ધ્યાન આપતો હોય, માણસ ધંધામાં, બધું ધંધો અર્થપ્રધાન થઈ ગયું, એટલે સંસ્કારો જે જોઈએ એવા મળતા નથી. બરાબર. પછી ચાલે સિગરેટ ઇન માય હેન્ડ, આઈ ફેલ્ટ લાઈક અ મેન, આઈ વોઝ અ ધેટ મેન. બરાબર. લુઈ બેંક્સનું આવ્યું આ એક ભજન હતું, દૂરદર્શન પર આવતું હતું, સિગરેટ ઇન માય હેન્ડ, આઈ ફેલ્ટ લાઈક અ મેન, માય એનર્જી એન્ડ સ્ટેમિના વેર લોસ્ટ, આઈ વોઝ અ ડેડ મેન. એમ કરીને એક ડેડ મેન હોય, મરી ગયો હોય, અને એની ડેડ બોડી નીકળતી હોય, અને એ મરી જાય પછી એની આખી સ્ટોરી હોય ને તે ફ્લેશબેકમાં આ ભજન વાગતું હોય લુઈ બેક્સનું. બરાબર. સિગરેટ ઇન માય હેન્ડ, આઈ ફેલ્ટ લાઈક અ મેન. ચાલો, ઓકે. એ લોકોને એમાં મજા આવે તો એ કરે, એ લોકો કરો. એટલે એ પ્રમાણે આચાર પ્રમાણે વર્તાવે. જે દેશમાં જે આચાર વ્યવહાર કુળ મર્યાદા પ્રથમની હોય તેને અતિલંઘન કરે નહીં. જે દેશમાં જે પ્રમાણેનો આચાર હોય એ પ્રમાણે જ રહેવાય, જે દેશમાં જે પ્રમાણેનો વ્યવહાર હોય એ પ્રમાણે રહેવાય, અને કુળ મર્યાદા પણ જેની જે પ્રમાણે હોય તે પ્રમાણે જ રહેવાય. તમે એમાં ધડ માથાથી ફેરફાર કરવા જાઓ તો વિદ્રોહ થઈ જાય. બરાબર. દરેક દેશમાં એવું અલગ અલગ આવે, સમજો. દાખલા તરીકે બિહારમાં એક શબ્દ છે બા બધામાં બોલે, ઠીક બા એટલે ઠીક છે એવું, બા એટલે છે. હવે આપણે અહીંયા બા એટલે બાપાની ઘરવાળીને બા કહીએ. હવે આપણે ત્યાં બા શબ્દનો અર્થ અલગ છે ને ત્યાં બા શબ્દનો અર્થ અલગ છે. બરાબર. હવે આપણો વાળો ગુજરાતી ત્યાં જાય ને પેલી કંઈ બિહારન હોય તો બોલે ઠીક બા, તો પેલો કહે કે બા તો કોઈ છે નહીં આજુબાજુ, આ બા કોને કહી છે. બરાબર. હવે એટલે ત્યાંનો વ્યવહાર તમને ખબર હોવી જોઈએ કે આ બા કોને કહી છે, સમજી ગયા. એટલે ન ખબર હોય તો પછી લોચા થઈ જાય ને, એટલે ગરબડ ઊભી થઈ જાય. એટલે એ જાણવું પડે. તમે જોજો આપણા જે કોઈ નેતાઓને આ બધા ભાષણો કરે ને તે જે દેશમાં જતા હોય, જે રાજ્યમાં જતા હોય એ રાજ્યને અનુરૂપ એ લોકો ભાષણ કરે. ટોપી એવી પહેરે, શબ્દો એવા વાપરે. બરાબર. ગુજરાતમાં આવે તો ગુજરાતી શબ્દો પહેલાં બોલે 2-4 લાઈન, હિન્દી સ્ટેટમાં જાય તો એ પ્રમાણે બોલે. બરાબર. પછી બીજા જે કોઈ સ્ટેટ હોય, પંજાબમાં જાય તો એ પ્રમાણે ત્યાંની પેલી પાઘ પહેરે ને એ બધું પહેરે, એ પ્રમાણે કરે. અને પહેલાં જે શરૂઆતમાં ઉદ્બોધન કરે એ પણ એ પ્રમાણે કરે, એટલે ત્યાંના લોકોને સારું લાગે. હરિયાણામાં એ તો હરિયાણવી બોલે, એ કી ભાયા કરીને જોરમાં બોલે, કારણ કે હરિયાણવી લોકો કોઈ પણ કામ ધીમેથી કરતા જ નથી. એ લોકોનો ટોન જ પહેલે મારે બીજે મારેથી જ વાત કરે. અમે એક જગ્યા પર હું પ્રોગ્રામ માટે જતો હતો ને તો ત્યાં પીવું નહોતો. તમે કહો ને દીપક એટલે આમ આવે, બોલો સાહેબ. આપણે આપણે ડરાઈ નાખે ને પાછો હાઈટ બોડીવાળો માણસ, બોલો સાહેબ. એટલે આપણે કહીએ કે પેલા કામનું શું થયું સાહેબ. એમાં એવું હતું કે હું ગયો હતો, પરંતુ ત્યાં ગયો ને પછી જે માણસને મળવાનું હતું એ માણસ રજા પર હતા. હવે પછી એ માણસ આજે કઈ તારીખ થઈ સાહેબ, પાછો આપણે પૂછે. એટલે આપણે ગભરાઈ જઈએ. અરે એ તો તારે જોવાનું, મારે થોડું જોવાનું. સામાન્ય માણસને આવી એ બોલે એટલો કોન્ફિડન્ટ તમે ગભરાઈ જાઓ. પણ એનો ટોન જ એવો. એટલે મેં એનું નામ પાડેલું દીપક ફર્સ્ટ ફ્લોર. એને આખું એને 200 માણસ દીપક ફર્સ્ટ ફ્લોર એમ કરીને જ બોલાવતા થઈ ગયા બધા, કારણ કે એ બોલે જ બોલો સાહેબ. પહેલે મારાથી વાત કરતો હોય ને એવી રીતે બોલે. હવે એનો ટોન એવો હતો, સમજો. માણસ ખોટો નહીં હતો પાછો, ટોન એવો. બરાબર. કામ પછી પણ મને રસ્તામાં મળતો હતો, હજુ પણ મળે ને, ઓ સાહેબ કેમ છો, 4 રસ્તા પર એકદમ. હું 4 રસ્તા પર માણસ પેલો પોલીસવાળો ઉભા રહે, તમારે પણ ઉભા રહે. હું મારે નહીં ઉભા રહેવાનું, પણ એ વાત જ એવી રીતે કરે, સમજો. હવે સામાન્ય માણસ આપણો ગુજરાતી પેલો હોય એકદમ ઢીલો ઢબ, એ બિચારો જોઈને ડરી જાય પેલાને, પણ એ તો પ્યુન છે, એનાથી કાં ડરવાની જરૂર છે. એનો ટોન એવો, સમજી ગયા. હરિયાણવી લોકો એવા હોય, એ લોકો દરેક વાત આમ પેલી છાતી ઠોકીને એકદમ ઊંચે મારે, પહેલે મારેથી જ કરતા હોય. બરાબર. નાસ્તા નહીં કરોગે, આપણે નાસ્તો આપણે નહીં કરતા, એમાં એ એટલો ગરમ તો એવું લાગે તમને, પણ એ લોકોનું બોલવાનું એવું ક્યું નહીં કરોગે. એટલે આપણે કહે ને ઉપવાસ છે, આપ લોકો ઉપવાસ બી બહુ રખતે હો. એટલે આપણે એમ થઈ કે આપણે ટોકી રહેલો, પણ એ ટોકે નહીં, એનો ટોન જ એવો હોય, સમજી ગયા. ચાલો, એટલે એ પ્રમાણે કે ભાઈ આચાર વ્યવહાર એને અનુસારીને ચાલુ, એનું અતિલંઘન કરવું નહીં. બરાબર.
વળી રાજા સર્વે જંતુઓના પીવામાં ઉપયોગી જળવાળા મોટા સરોવરો પોતાના રાષ્ટ્રમાં તે સ્તરે વિભાગથી કરાવે. અલ્પ જળાશયમાં તો વર્તતું જળ નિર્મળ હોય પણ શકરજનોના પાનમાં યોગ્ય ન થાય, કેમ તો તેમાં અસ્પૃશ્ય દોષનો પ્રસંગ છે, માટે મોટા જળાશયો કરાવે. નાના જળાશયો શું હોય, સાફસૂફ તો થતા હોય, એટલે એમાં કંઈ બહુ વધારે ગંદકી ન હોય, નિર્મળ હોય, પણ દરેક વ્યક્તિ એને પી ન શકે પાછા. પણ મોટું જળાશય હોય તો એમાં એમ કહે કે શું છે, બધા એનો ઉપયોગ કરી શકે. બરાબર. એ આ વાક્ય અલ્પ જળાશયવાળું છે તે કૌંસમાં લખેલું છે. મેઇન લાઈન આ છે, સર્વ જંતુઓના પીવામાં ઉપયોગી જળવાળા મોટા સરોવરો કરાવે. એટલે બધા વ્યક્તિ એમાંથી નાના મોટા જે કંઈ હોય તે પાણી પી શકે એવા મોટા જળાશયો રાજાએ કરાવવા જોઈએ. એનું કારણ એવું છે, વરસાદના ઠેકાણા હોય નહીં, અને ઘણી વખત વરસાદ ઓછા વધતા થાય તો પેલા જળાશયો ફૂલ ભરેલા હોય, તેમાં થોડું ઘણું પાણી હોય તો પેલા લોકોને ચાલે એમ. અમુક સિઝનમાં એવું નહીં થઈ જતું. આપણે ત્યાં જ જુઓ નહીં, તાપી નદીનો પટ કેટલો મોટો થઈ ગયો છે, અને તમે પાણી જુઓ તો વચ્ચે આટલી જગ્યા પર જ છે, આજુબાજુ બધું ખાલીખમ જ દેખાય. પછી વરસાદમાં ઉપરથી છોડે ચોમાસાની સિઝનમાં તો તમને કંઈ તાપીમાં પાણી દેખાય, બાકી તાપીમાં પાણી જ ન દેખાય તમને. અમે રોજ જોઈએ, એટલે અમે જોઈએ, અમે આ પાણી જ નહીં દેખાતું. બરાબર. કદાચ કોઈને ભૂલથાપમાં એમ થાય કે મારે હાઇટ માપવી છે તો માપે તો કાદવમાં જ પડે, પેલો પાણીમાં ન પડે, કાદવમાં જ પડે. પછી કાળો કાળો થઈ જાય ને પછી ત્યાં રાહ જોઈ કે કોઈ આવીને મને બહાર કાઢે. બીજું તો કંઈ થાય નહીં. એને એકાદ હાડકું બાળકું ભાંગી જાય, દિનેશ કાકાની ઘરવાળીની જેમ. બરાબર. દિનેશ કાકાના ઘરવાળા કૂદી પડેલા. હા, રિયલી કહું, નોટ જોગી, વર્ષો પહેલાં. બરાબર. એટલે આમ જ ભૂલમાં ને ભૂલમાં કંઈ ગયા, મનમાં ને મનમાં આવ્યું ને કૂદ્યા. આ ડિલીટ મારી દે, દિનેશ કાકા સાંભળે છે. બરાબર. પછી ગયા, હું આ ઘરે આવ્યો, મને કહી કે કંઈ લાગે જેવું લાલા. મેં કહું મને હું ખબર નહીં કયો હોય, હું આમ કોન્ફિડન્ટલી જ વાત કર્યો, એવું કંઈ નહીં. પછી હકીકતમાં કૂદી પડેલા. પણ કૂદી પડ્યા તો આવું જ થયેલું, કાદવમાં પડ્યા ને પછી કોઈ કાઢે મને, કોઈ કાઢે, પછી પેલા હોળીવાળા આવે ને એમણે કાઢીને લઈ ગયા ને પછી બચી ગયા. મેં કહું બચી ગયા ને, તે કંઈ બચી ગયા. મેં કહું યાદ રાખજો, વસૂલી કરવાવાળા માણસ હોય ને તેટલા જલ્દી જતા જ નથી, એટલે વસૂલી કરશે બરાબર. એને કહે કે તું બી બહુ ભારી જેમ ગઈ. બરાબર. બહુ જૂની વાત છે, 25, 27, 28 વર્ષ જૂની વાત હશે. અમે લોકો ત્યારે બહુ નાના હતા. ચાલો, એટલે આવું થાય. પાણી ના હોય તો પછી શું થાય, કૂદે એ પણ બિચારો કાદવમાં જાય. આગળ જઈએ. તે જ પ્રકારે પ્રજ્ઞા સંપન્ન, એડિટ કરી નાખજે. હા, સૂર, કારણ કે રોજ સાંભળે છે, મને કહે તું મારી એડવર્ટાઈઝ કરાય છે, હા લાલા હું જવાય. પ્રજ્ઞા સંપન્ન એટલે બુદ્ધિશાળી. બરાબર. બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને પ્રજ્ઞા સંપન્ન કહેવાય. પછી આવે સૂર, હોય ને તમારા શેરસિંહ. બરાબર. ગિરરાજ, તમારા ગિરનારના સિંહો હોય ને, એટલે શૂરવીર માણસો. બરાબર. કાર્ય અનુષ્ઠાનમાં કુશળ. ઘણા લોકો એવા કુશળ હોય કે કોઈ એનું કામ હોય તે વ્યવસ્થિત જ હોય, તમારે જોવાનું નહીં પાછળ પડીને, એટલે એ કાર્ય અનુષ્ઠાનમાં કુશળ કહેવાય. પછી રાજ પ્રશાસનને અનુસારે મળીને સંપીને ગ્રામ કૃત્યને કરનારા 5-5 પુરુષને પ્રત્યેક ગ્રામમાં પ્રતિસ્થાપન કરે. ઘણા લોકો એવા કોઓપરેટિવ હોય, તમે જોજો, કોઈ પણ કામ હોય તો આવે અને તમારું કામ કરે ને એ પ્રમાણે વર્તે. બરાબર. એટલે એ થાય એવું. એટલે રાજ પ્રશાસનને અનુસારે મળીને સંપીને, એટલે રાજ પ્રશાસનમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે મળી સંપીને કામ કરે એવા માણસ હોય. એટલે એવા 5-5 પુરુષ હોય અને પ્રત્યેક ગ્રામમાં પ્રતિસ્થાપન કરે. આવા જે 5 માણસ હોય એને દરેક ગામમાં પ્રતિસ્થાપન કરે, એટલે એ ગામનું જે કાર્ય હોય એ બધું ચાલ્યા કરે. હવે આમાં શું હોય ખબર, આપણે ત્યાં દાખલા તરીકે કેન્દ્રમાં દિલ્હીમાં એક સરકાર બેસે છે અને એક રાજ્યોમાં સરકાર બેસે, તો નાના નાના કામ જે રાજ્ય સરકાર કરતી હોય એમાં દરેક બાબતમાં દિલ્હીને જવાનું થાય, એટલે દિલ્હીની સરકારો છે ને. પછી દિલ્હીની સરકારથી નીચે પછી આપણે ત્યાં એકદમ નાના લેવલ પર જોઈએ તો ગ્રામ પંચાયત છે તમારી, એમાં સરપંચ હોય, તે સરપંચ બધા ગામના નાના નાના જે કંઈ પ્રોબ્લેમ હોય તે બધા સોર્ટ આઉટ કર્યા કરે એને રીતે. આ એવી વાત છે કે ભાઈ નાની નાની બાબત માટે સીધા કંઈ રાજા પાસે થોડું જવાનું હોય, સમજો. એ ગામના લોકો કરી દે એના પ્રમાણે. એટલે એવા 5 માણસ કાર્યકુશળ હોય તો કરે ને. બરાબર. શું થયું? અંદરની વાત છે. ઓકે, ચાલો. હવે તે પંચ એટલે આ પ્રશાસતા, સમાહર્તા, સંવિધાતા, લેખક અને સાક્ષી. જો આ આવી ગયા 5 કયા તે? શું? તે 5 આ. એક તો પ્રશાસતા. પ્રશાસતા એટલે પ્રશાસન કરનારો, એટલે તમે અત્યારની એવી રીતે કહું તો સરપંચ જે કહીએ ને તે. પછી બીજું સમાહર્તા. સમાહર્તા એટલે કોણ ખબર તમને? પેલો જે સુરવીર કયો ને તે. હા, એટલે એ સમાહર્તા. પછી આવે સંવિધાતા. બરાબર. સંવિધાતા એટલે તમને કહી દઉં કાર્ય અનુષ્ઠાનમાં જે કોઈ એમ કે કુશળ હોય ને તે. બરાબર. તે સંવિધાતા. પછી આવે લેખક. બરાબર.
લેખક એટલે તમને ખબર જ છે, રાઇટર જે હોય ને, અમુક બહુ સારા રાઇટર હોય, લેખક હોય, બરાબર તે. અને આવે છેલ્લો સાક્ષી. તેમાં જે શિક્ષક તે પ્રશાસતા કહેવાય, જો લખેલું જ છે આમાં. હવે અત્યારે શિક્ષકને ત્યારના સમયમાં શિક્ષક કહેતા હતા, પ્રશાસતા એટલે શિક્ષક શું? પ્રશાસતા. પ્રજાઓ થકી કરદ્રવ્ય લઈને ભેગું કરીને રાજાને આપતો સમાહર્તા. એટલે કલેક્ટર રેવન્યુ. હા, રેવન્યુ આપણે શું કહીએ ને, રેવન્યુ બોસ કે રેવન્યુ અધિકારી, હે, મહેસૂલ. હા, મહેસૂલ અધિકારી, બરાબર. એટલે શું કરે? પ્રજાઓ પાસેથી કરદ્રવ્ય એટલે આ બધું રેવન્યુ ટેક્સ જે કરના રૂપે લઈએ ને તે બધું લઈ અને ભેગું કરે ને રાજાને આપે. પ્રજા અને સમાહર્તાને એક વાક્યતાની ઘટના કરી આપનારો સંવિધાતા કહેવાય. એટલે એ બંને વચ્ચે જોડતી કરી. પ્રજા એટલે પબ્લિક અને પેલો સમાહર્તા ટેક્સ લેનારો. હવે ઘણી વખત શું થાય, પેલા ટેક્સ લેનારો તો કહે કે ભાઈ મને રાજાનો હુકમ છે એટલે હું તો ટેક્સ લેનારો, એટલે હું તો એટલો લઈશ, દુગના લગાન બનના પડેગા, બરાબર. એટલે એ તો લગાન લેવા આવી જાય એના પ્રમાણે, કારણ કે એનો એ જોબ છે, એનું એ કામ છે. પણ આ જે સંવિધાતા હોય તે એ બંને વચ્ચે શું કરે? જોડતી કરીએ કે ભાઈ આ વર્ષે વરસાદ ઓછો થયો છે તો લગાન માફ કરો, આવતા વર્ષે ભરાવજો, કા કંઈક એવું કરો કે વચ્ચેની યોજના કરો કે આ લોકોને કંઈ હપ્તો બાંધી આપો, કે એ પ્રમાણે જે કરે એ સંવિધાતા. વિધાનસભ્ય હોય હા, એટલે સેટિંગ, વાત કરે ને, રજૂઆત કરે એટલે સેટિંગ કરે. હોય તો મહેસૂલ માફ કરે. આપણા આમાં તમારામાં થયેલું ને હમણાં કોરોના પછી, ખબર લોકોને 3 મહિના 4 મહિના સુધી પેલા ગવર્મેન્ટના જે કોઈ એને આ જમીન મહેસૂલ જમીન મહેસૂલ નહીં હતા ને, હા, ત્યાં માફ. માફ કરે. એટલે એ લોકો રજૂઆત કરે. એટલે હવે પ્રજા હોય તે કે એ લોકોને, ને પછી એ લોકો રાજાને કહીને પછી એ પ્રમાણે કામ કરે. ચલો, તેના દ્રવ્યને લખનારો તે લેખક કહેવાય. પેલો એક ચોપડો લઈને બેઠેલો નહીં હોય જૂના પિક્ચરોમાં, આમ કરીને બેઠેલો હોય, પેલો બોલે ને પેલો લખે, એક આમ કરીને મુનશીજી જેવો હોય ને, મુનશીજી એ લખનારો જે હોય ને, આમ ચશ્મા એના જો કાયમ આમ જ હોય, આમ કરીને કાકા જેવો બધો હોય ને, આમ કરીને બેઠેલો હોય. ભગવાન જૂઠ નહીં બોલવાય, આમ કરીને બેઠેલો હોય ને તે એ લેખક, બરાબર. ચાલો, એમાં હું નહીં જામું, તમે મને નહીં જોતા. એવા રોલમાં કોણ જામે ખબર તને? આ વિમલ જેવો જામે, થોડો પતલો હોય ને એવો માણસ હોય ને તે એવો જામે. હું નહીં જામું એ કામમાં, મને ખબર હોય ને. ચાલો, હા, એટલે એવો પતલો માણસ જોઈએ એમાં. પછી આવે સર્વેના સાક્ષી કર્મમાં રહેનારો તે સાક્ષી કહેવાય. હવે આ બધું જે થયું એમાં સાક્ષી તો જોયો ને કે ભાઈ આ બધું બરાબર થઈ રહેલું છે એટલે સાક્ષી. દાખલા તરીકે તમે દસ્તાવેજ બનાવો, કાં કોઈ જગ્યા પર તમે રાજકીય કામ કરવા જાઓ તો પેલો કહીને 2 સાક્ષી લેતા આવજો, આધાર કાર્ડ લઈને આવજો, ગેરંટર, બરાબર. એટલે પછી પેલો આધાર કાર્ડ લઈને આવે ને તે સાક્ષી, બરાબર. કે ભાઈ આ ઘટના જે થઈ, આ ઘટનાને રાજકીય પરિપ્રેક્ષમાં કે ભાઈ રાજાના જે કંઈ કર્મચારીઓ જે કંઈ કરે છે, સિક્કા બિક્કા મારે છે, અને આ જે મરાવનારો છે તેને હું ઓળખું છું કે જાણું છું, એમ કરીને સાક્ષી. એમ આવા પંચની પ્રત્યેક ગામમાં સ્થાપના કરે. એટલે આ બધું બહુ જૂનું છે, આજકાલનું નથી. આપણે એમ કે આ બધું આજકાલનું છે, પણ આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું છે ઓલરેડી કે ભાઈ આ બધું બહુ જૂનું છે, એ પ્રમાણે કરે. સ્વયં રાજા ઘોષ એટલે આહિરજનોના સ્થાનોના ગામ જેવા અનેક જનોના અધિષ્ઠાનવાળા કરે, તેમાં શૂદ્રોને વસાવે. એટલે પહેલાં શું છે કે આહિરજનોને ને પેલા લોકો જે હોય એટલે શું, આહિરજનોના સ્થાનોને ગામ જેવા અનેક જનોના અધિષ્ઠાનવાર કરે. એટલે જે મોટા મોટા એમ કહે કે ગામમાં બીજા લોકો રહેતા હોય એવા જ સ્થાનો એ લોકો એમ કહે કે જગ્યાઓ એટલી આપીને એ લોકો માટે ઘોષ જેવું, એટલે જગ્યાઓ મોટી મોટી રહેવાના સ્થાનો શૂદ્રો માટે પણ કરી આપે. આખી અલગ જ ફ્રેટર્નિટી બનાવી આપે, અલગ જ રીતે એ લોકોને રાખે ને વ્યવસ્થિત રીતે રાખે, એવું કહ્યું છે, બરાબર. એટલે આપણે હમણાં જ મેં એક વક્તાના મોઢેથી, ભાગવતના વક્તાના મોઢેથી સાંભળ્યું કે 4 આપણે ત્યાં એક સરખું માન સન્માન આપેલું છે. જેને હક ઓછા આપેલા છે એને ફરજો પણ ઓછી બજાવવાની છે, જેને હક વધારે આપેલા છે એને ફરજો પણ બધી વધારે કરવાની છે. અને જે હક ઓછા જેને છે, સમજો કે જેને ફરજો ઓછી નિભાવવાની છે એ ઓછી નિભાવશે તો પણ એનો મોક્ષ થશે, અને એને એટલું જ સુકૃત થશે પેલો જેટલું વધારે નિભાવીને કરે છે. સમજજો. એટલે બ્રાહ્મણને એની જે મોટી આજ્ઞા કે વધારે આજ્ઞાનું પાલન કરવાનું છે એની સામે એને હક વધારે આપેલા છે તો એની ફરજો પણ વધારે છે. પણ એ પ્રમાણે ચતુસ્થ વર્ણીય જે એની ઓછી ફરજ છે એ પણ નિભાવીને શાસ્ત્રોક્ત રીતે વર્તશે તો એને બ્રાહ્મણ જે કરે એમાં સુકૃત મળે છે એવું જ સુકૃત મળશે.
કારણ કે એ સમાજથી બહિષ્કૃત નથી. યાદ રાખજો, એ સનાતન ધર્મનો જ એક અંગ છે. એ પણ ને એમાં પણ શૂદ્રમાં પણ જે સત્શૂદ્ર અને અસત્શૂદ્ર કે એમાં સત્શૂદ્રને પણ જનોઈની વાત છે, એને પણ જનોઈ દેવાના છે, એને પણ પુરાણોનો મંત્ર ને એને પણ બધા સંસ્કાર આપવાના છે. સમજજો, એવું નથી કે એને સંસ્કાર નથી આપવાના, એને પણ બધા સંસ્કાર આપવાના છે. હા હા બરાબર, સમજી ગયા મારી વાત. અને કહેવાનું તાત્પર્ય કયું કે બ્રાહ્મણ જેમ બ્રહ્માજીની જબાન એટલે મસ્તક છે, વૈશ્ય છાતી છે, અરે સોરી ક્ષત્રિય છાતી છે, વૈશ્ય થાઈઝ એટલે જાંગ છે, તો શૂદ્ર ચરનારવિંદ છે. તો શૂદ્ર જે છે કે ચતુષ્થ વર્ણીય છે, ચરનારવિંદ જે છે એની ઉપર આખું શરીર ટકેલું છે. એટલે રાજ્યના દરેક કામમાં એ ચતુષ્થ વર્ણીયની એટલી જ જરૂર છે જેટલા પહેલાં ત્રિવર્ણીની જરૂર છે. જેટલું મોઢું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એટલો જ પગ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એવું કહે છે કે મારો પગ કાપી નાખ? કોઈ એવું કહે છે ખરું કે મારો પગ કાપી નાખ, મને કામનો નથી, લઈ જા? કેમ? એની ઉપર આખું બોડી ટકેલું છે. એટલે ચતુષ્થ વર્ણીયને પણ એટલું જ માન સન્માન દરેક રાજાએ આપવું જોઈએ જેટલું પહેલાં ત્રણને આપે છે, નહીં તો વિદ્રોહ થઈ જાય. બરાબર. અને આ બધું બહારના લોકો અહીંયા આવ્યા પછી આપણે ત્યાં આ બધી પરંપરા અને પ્રથા જોઈ અને એને કરીને એ લોકોએ થોડોક એવો માહોલ અહીંયા સર્જ્યો અને બધા ઝઘડા આપણે ત્યાં. અને બીજું શું છે કે ભલે આપણે ત્યાં આમાંથી પેલામાં ને પેલામાંથી પેલામાં, એટલે એક વાત હું આ ભાઈને કહું, એ ભાઈ તમને કહીને તમે પેલા ભાઈને કહો ને પેલા ભાઈને, પછી આમ ફરીને મારી પાસે આવે ને આખી વાત જ ફરી ગયેલી હોય. સમજો, આખી વાત જ ફરી જાય. એટલે મેં આને કયું હોય ને આ બાજુથી મને છેલ્લે મળે કંઈ બીજી જ વાત. એટલે આ પ્રમાણે ભડકાવીને આપણા સમાજને તોડવા માટે જે ચતુષ્થ વર્ણીઓ છે એને જબરજસ્તી જોરાવરે કરીને એવું બતાવવામાં આવ્યું કે તમારું સનાતન હિન્દુ સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી, અને એ બધાને કન્વર્ટ કરી નાખ્યા. સમજો કે તમારે તો મહેલું ઉચકવાનું જ ને તમારું છેલ્લું કામ જ છે, એટલે તમારું હકીકતમાં સભ્ય સમાજમાં કોઈ કામ જ નથી. અને એમ કરીને એ લોકોને આપણાથી દૂર કરી નાખ્યા. બરાબર. હા, આવાસ યોજનાની ને આ બધી જે સરકારની પહેલ છે તે એટલે જ છે કે એને સમાજથી બહિષ્કૃત નહીં કરો, એને સમાજની વચ્ચે રાખો. સમજો. બરાબર. અમારા એક મેનેજર હતા, તે બહુ ઊંચું બોલતા હતા. તમે દરેક વ્યક્તિને મેઇન સ્ટ્રીમમાં રાખશો ને તો એક દિવસ એવો આવશે કે તમારો જે સાઈડનો માણસ છે ને એ મેઇન થઈ જશે, અને મેઇનના માણસને હંમેશા એવો ભય રહેશે કે બોલો સાઈડનો મારી આગળ આવશે, એટલે એ પણ એલર્ટ રહેશે. એટલે એ હંમેશા બધાને મેઇન સ્ટ્રીમમાં જ કામ કરાવે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે સમાજના દરેક વર્ગને એક સરખો ન્યાય મળી રહે એવી એક આ સનાતન પરંપરા આપણી છે. બરાબર. અહીંયા આપણે ત્યાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે નક્કામો હોય કે વેસ્ટ હોય. સનાતન સંસ્કૃતિમાં કોઈ પણ વ્યક્તિ નક્કામો નથી. દરેકને સમાજના અભિન્ન અંગ તરીકે જોવામાં આવ્યો છે અને દરેકનો ઉપયોગ એ પ્રમાણે જ કરેલો છે. બરાબર. આપણે તમને કહ્યું એ પ્રમાણે કે હોળીના બીજે દિવસે જે કોઈ ચતુષ્થ વર્ણીય છે એનું પણ આપણે ત્યાં પૂજન કરવામાં આવે છે, અને મોટા મોટા સાધુઓ કરે છે વૃંદાવનમાં ને એમાં. સમજા. અને એ પૂજન કરે છે એટલે એને રીતસર પૂજન, એને હળે પણ છે, એને સ્પર્શ પણ કરે છે, કારણ કે એ દિવસે એનું પૂજન કરવાનું બહુ મહાત્મય છે. એનું જે પૂજન કરે એને આખું વર્ષ પછી કોઈ બીમારી કે રોગ ના આવે. સમજો. વ્યાધિ ન વર્ગે એટલે કરે છે ધૂળેટીને દિવસ. હવે આવશે ને એટલે ચાલો આગળ જઈએ આપણે. ગોસાદિક થકી કરદ્રવ્યને ક્રમથી ગ્રહણ કરે. ક્રમ એવો કે ગોસાધીપ ગ્રામાધીપને આપે, ગ્રામાધીપ નગરાધીપને આપે, નગરાધીપ દેશાધીપને આપે, અને દેશાધિપતિ તો સાક્ષાત રાજાને સર્વ નિવેદન કરે. એટલે આ બધું કર આપણે ત્યાં છે એ પ્રમાણે એક પછી એક બધા ટેક્સમાં જમા થાય ને છેલ્લે દેશની તિજોરીમાં જમા થાય એ પ્રમાણે. ચાલો. અંતઃપુરમાં વર્તી પોતાની સ્ત્રીઓનું રૂઢી રીતે રક્ષણ કરે. રાજા છે એને બધી સ્ત્રીઓનું જે કોઈ હોય એ બધાનું રક્ષણ કરવાનું છે. અપ્રિયના આચરણથી પ્રકોપ પામેલી તે માનીતીઓની સાંત્વના કરે. આ જૂની તકલીફ રાજાને પણ છે તો પછી બીજાની તો તમારી કા વાત કરો. બરાબર.
એટલે તમે એવી બધી તો કોઈ ગ્રહસ્થ એવી તકલીફ નહીં રાખતા કે ભાઈ આ મારી માનતી નથી ને આ માનીતી છે ને આ તો બધા રાજાઓને પણ એ રાજા મહારાજાઓને તકલીફ હતી, તો તમને કેમ નહીં હોય? બધાને જો એ તકલીફ, તો શ્રી કૃષ્ણ ભગવાનને પણ એ તકલીફ હતી. સમજી ગયા? રામચંદ્ર ભગવાન તો બિચારા આખી જિંદગી બદનામ જ થયા કે એમણે કંઈ સીતાજી માટે કંઈ કરી નહીં શક્યા, બરાબર, ધ્યાન નહીં આપી શક્યા. રામ જેવા ભગવાન પર લોકો આક્ષેપ કરતા હોય તો પછી તમે કોણ છે ખેતકા બેગન? બરાબર. હા, એટલે શું કહ્યું? અપ્રિયના આચરણથી પ્રકોપ પામેલી તે માનીનીઓની સાંત્વના કરે. માનીની હોય ને પાછી આમ કરીને એમ તરત રીસાઈ જાય. બરાબર. પહેલાંના જમાનામાં રાજાઓ કોપ ભુવન રાખતા હતા, એટલે રાજી કુરાજી થાય એટલે સીધી કોપ ભુવનમાં જ ચાલી જાય. બરાબર. અમારા ફળિયામાં અમારા એક મિત્ર હતા, તે બહાર આવીને તરત જ કહે કેમ છે તબિયત પાણી, બૈરી છોકરા, બાકી બધું બરાબર છે, પણ ઘરવાળી કોપ ભુવનમાં ચાલી ગઈ છે. તો આપણે કહીએ તારું ભુવન તો એક જ છે. અરે જવા દે નહીં, આખા ઘરને કોપ ભુવન બનાવી દીધું છે. બરાબર. એને એવી ખબર પડતી હતી એમ? અરે બહુ તો અમારા ફળિયામાં બધા બહુ હોશિયાર માણસ. એને ઘરવાળી બહાર જાય છે એટલે જોરમાં પેલું જીતેન્દ્રનું ગાયન વગાડે જ મેરી બીવી મેકે ચલી ગઈ. આખા ફળિયામાં બધાને ખબર પડી જાય કે આની ઘરવાળી ગઈ. એ જાતે જ ગાય, નાચતો કૂદતો પાછો ઉપરથી ત્રીજે મારે જોરમાં વગાડે મેરી બીવી મેકે ચલી ગઈ કરતો ગાતો ગાતો આવે. બરાબર ને આવે ઘરવાળી જેવી એટલે સીધો ચાલો ભાઈ હવે આપણો એમ કહે કે ઘરમાં રેડ પડી ગઈ છે, મહિલા પોલીસ આવી ગઈ છે, તરત જ બોલે. શું કહે? મહિલા પોલીસ આવી ગઈ છે ઘરમાં, હવે ગમે ત્યાંથી આક્રમણ થશે. બરાબર. બોલવાળા બધા બહુ ખતરનાક હતા, સમજી જાઓ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ એ બધી માનીની હોય એને ધ્યાનમાં રાખવી પડે ને, એનું ધ્યાન રાખવું પડે. બરાબર. એટલે એની સાંત્વના કરે. જે કોઈ પ્રકારે પણ તેણીઓના મનને રંજન કરે એટલે એ બધાને કંટ્રોલમાં રાખવી પડે. હવે રાજાને તો કેટલી બધી રાણી હોય પહેલાં. બરાબર. ચાલો. સ્વયં પ્રભુ, જો સાંભળો, સ્વયં પ્રભુ તેણીઓના વચનનો વિશ્વાસ ન કરે. લે, ભગવાનની વાત આવી ગઈ તો પછી તમે યાર કાં વચ્ચે આવો છો? બરાબર. સ્વયં ભગવાન પણ હોય તો એના વચનમાં વિશ્વાસ નહીં કરે. શ્રી કૃષ્ણ ભગવાન એવા જ હતા. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ ગમે તે બોલે બધું આયા જ કર્યા કરતા હતા. બરાબર ને? બધાને ગોળ 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 ફેરવ્યા કરે. સમજી ગયા? એટલે એવું સ્વયં પ્રભુ તેણીઓના વચનનો વિશ્વાસ ન કરે. રાજ રહસ્ય તેણીઓના આગળ કદાપી ન કહે. રાજનું રહસ્ય કોઈ દિવસ સ્ત્રીઓની આગળ કહે નહીં, કારણ કે ભગવાન યુધિષ્ઠિરજીનો કોને શ્રાપ હતો? કુંતીજીને શ્રાપ આપેલો. બરાબર. કે આજ પછી આ દુનિયામાં એમ કહે કે સ્ત્રીઓ જે છે તે કોઈ પણ પ્રકારના રહસ્યને છુપાવી શકશે નહીં. કેમ? શું છુપાવેલું એમણે કુંતીજીએ? હા, ભ્રાતૃ હત્યાનો શું લાગી ગયો? દોષ લાગી ગયો પાંડવોને. બરાબર. એટલે યુધિષ્ઠિર કહે કે આટલું મોટું રહસ્ય તે છુપાવી રાખ્યું, તારા પેટમાં વાત કેવી રીતે રહી? જા શ્રાપ આપું કે આજ પછી કોઈ પણ સ્ત્રી એમ કહે કે કોઈ પણ રહસ્ય છુપાવી ન શકશે. બરાબર. એટલે અત્યારે એવી જ હાલત છે. તમારે કોઈ પણ બાબતની એડવર્ટાઇઝ કરવી હોય તો તમારા ઘરમાં પહેલાં કહી દેવાનું કે આ આવું છે, પણ તું કોઈને કહેતી નહીં. 2 વાર કહેવાનું કે તું કોઈને કહેતી નહીં, પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. એ કે એ તો ચોક્કસ કહે, પણ તમારે શું કહેવાનું? તારે કોઈને કહેવાનું નથી. બસ તમે આટલું કહી દો એટલે પૂરું થઈ ગયું. બરાબર. પેપરમાં બેસ્ટ એડવર્ટાઇઝ કઈ ખબર જ તમને? પેપરમાં બેસ્ટ એડવર્ટાઇઝ કઈ? બધા જ વાંચે એવી એડવર્ટાઇઝ કઈ હોય ખબર જ તમને? નીચેની 4 લાઈન કોઈએ પણ વાંચવી નહીં એમ કરીને ગાટા બીબા અક્ષરમાં લખો અને એડવર્ટાઇઝ ઊંધી આપવાની, એટલે બધા આખું પેપર ઊંધું કરીને જોશે. એવું શું છે આમાં કે આ વાંચવાની ના પાડે? એ પહેલો વાંચશે, એ જોરદાર એડવર્ટાઇઝ. બાકી તમે સામાન્ય એડવર્ટાઇઝ આપો તો એડવર્ટાઇઝ છે નથી વાંચવી, પણ તમારે ઉપર લખવાનું નીચેની 4 લાઈન કોઈએ પણ વાંચવી નહીં. બરાબર. એટલે બધા જ વાંચશે. સમજી ગયા? આ ટ્રીક છે, સમજો, માર્કેટિંગ પોલિસી. ચાલો. એટલે અમારે ત્યાં હતું ફળિયામાં છે ને એક છેલ્લું મકાન હતું એવું, લીલીબેનનું મકાન. એ છેક છેલ્લું મકાન. તમારે કોઈ બી ગોળી છોડી હોય ને તો ત્યાં જઈને છોડી આવવાની, એટલે પછી પહોંચતી એ ગોળી તમારા સુધી આવી જ જાય ગમે ત્યારે. બરાબર. એ BBC લંડન, અમારા ફળિયાનું અમે એને BBC લંડન કહેતા હતા. એટલે અમે છોકરાઓ શું કે કોઈ પણ સમાચાર તરતો BBC પર મૂકી દે,
એટલે પછી ત્યાં જઈએ ને બધા રમતા રમતા બોલીએ એટલે પેલી માસી પૂછે, હે તું શું કહે છે, તું શું કહે છે એમ કરીને પૂછે. એટલે પેલો કે ના ના કંઈ કહેવું નથી, રહેવા દઉં નહીં, ના ના એમ કરીને નાના કરતો જાય ને પેલો કહી દે. એટલે ત્યાંથી એ ફરતી ફરતી પોટલી પછી આખા ફળિયામાં ફરતી થઈ જાય. બરાબર. એટલે અમે એને શું કહીએ, BBC લંડન. તો એક ભાઈ અહીંયા આવેલા, અહીંયા દર્શન કરતા હતા, જરા પર્સનાલિટી સરકારી અધિકારી જેવી હતી. તો આપણા બેઠેલા અહીંયા એક ભાઈએ પૂછ્યું કે આ કોણ છે? તો આ બે કીધું કે તો જજ છે. તો આપણાવાળા ભાઈ જઈને એને પગે લાગ્યા, પૂછી આવ્યા કેમ છો સાહેબ, આમ છે તેમ છે. આ લોકોએ ચાલતા ચાલતા જ એને જજ બનાવી દીધા. બરાબર, બિચારાને જજ બનાવી દીધો. ચાલો કંઈ નહીં. એટલે એવા માણસ હોય. બરાબર. પોતાનું અને શત્રુઓનું પછી શું કહ્યું? ઓકે, હા, બરાબર નહીં, બરાબર એટલે એનો જે પ્લસ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ, બળ અને અબળ એમ પરીક્ષણ કરીને ઇતર યુવરાજ અમાત્યાદી પ્રકૃતિ સપ્તકની સાથે સંધિ કરીને રાજા આ લોકમાં કૃષિવર્ણી કુપથ ઇત્યાદિથી કહેલા 8 કર્મોને કરાવે. 8 કર્મો કયા છે તે આ રીતે કયા છે. તેમાં પહેલું કૃષિ એટલે ખેડેલા નહીં ખેડેલા ખેતરોને સારી રીતે ખેડાવવા વગેરે. બરાબર. 8 કર્મો કરાવવાના કયા છે. એક તો ખેડેલા ખેતર હોય તે અને નહીં ખેડેલા હોય તે બંનેને. વણિક પદ એટલે વ્યાપારીઓને ક્રય વિક્રય આદિકમાં પ્રોત્સાહન આપીને પ્રવર્તાવવા. આ તો કરાવવું જ પડે ભાઈ. વેપારીઓ એને રાજી રાખવા પડે. બરાબર. સેલિબ્રિટીઓ એને રાજી રાખવા પડે. ત્યાં બોલાવવા પડેલા ને 8000ને. બરાબર. પછી સાહેબ પોતે ગયા, જાતે ગયા, 8000 આમ પગે લાગતા સાધુ સમાજને ને બધાને. બરાબર. સેલિબ્રિટીઝને બોલાવેલા તો પછી એને મળવા જવું પડે ને, કારણ કે એમને આમંત્રણ આપેલું. બિચારાઓ 4 કલાક 5 કલાક ત્યાં બધા ઊભા રહેલા અમને આમ જ. એટલે પછી સાહેબે છેલ્લે શું પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પછી છેલ્લે બધાને મળીને ગયા આમ કરીને, પગે લાગીને કે ભાઈ તમારો આભાર. બરાબર. કારણ કે ક્રય વિક્રય જે ચાલતો હોય દેશમાં તેમાં બધા એ બધાને હિસાબે વધારે ચાલે. એ લોકો પાસે મોટું ફંડ હોય અને એ ફંડ દ્વારા એ લોકોના રૂપિયા જે હોય તે માર્કેટમાં ફરતા હોય, ઇકોનોમી ફાસ્ટ થાય હતી. બરાબર. એટલે એ બધાને સાચવવા પડે. દુર્ગ એટલે પડી ગયેલા સ્થાનો ચણાવવાપૂર્વક કિલ્લાઓનું રક્ષણ કરાવવું. દુર્ગ એટલે બધા કિલ્લાઓ હોય ને, આપણે ત્યાં બધા જૂના નહીં થઈ ગયા, બધા ખખડી ગયેલા. સુરતની આજુબાજુ ઘણા બધા હશે, એ ખખડેલા ન રાખવા. બરાબર. એને બરાબર વ્યવસ્થિત કરવાના, તો એ ગમે ત્યારે કામમાં આવે. સેતુ એટલે નદી આદિકના તૂટી ગયેલા પુલ પાળ આદિકને બરોબર સાંધી દેવા. સાચી વાત છે ને. પુલ અડધા હોય બધા, અમુક જગ્યા પર આપણે ન્યૂઝ ચેનલ પર બતાવે છે એક લાકડાનો પુલ હોય ને એની પર આખું ગામ જતું હોય ને પછી ચોમાસામાં એ પુલ કંઈ તિરાડ પડી જાય, તૂટી જાય તો બિચારાઓ પછી ઉચકીને સાયકલને બધું ઉચકીને જતા હોય. કેટલી તકલીફ પડે. બરાબર. એટલે એ સેતુ જે હોય બંધ હોય તે બધા શું છે કે ચોમાસા પહેલાં બધા જોઈ લેવા, ચેક કરાવી લેવા, વ્યવસ્થિત બંધાવી દેવાનું. હા, કેટલા મરી ગયા બિચારા, ખાલી મરી ગયા. બરાબર. પેલો પૈસા ખાઈ ગયો ઇજારદાર, અને એમાં બિચારા સારા માણસો મરી ગયા. બિચારા પિકનિક માટે ગયા હતા ને એ મરી ગયા. ચાલો. કુંજ રબંધન બહુ ખાનાર હોવાથી હાથીઓનું વિભાગથી ગ્રામીણજનોના ધનથી જ ગામમાં પોષણ માટે બાંધવું. હાથી બહુ ખાય. બરાબર. મારા બાપુજી કે હાથી ખાય પણ વધારે ને સમજી જાઓ એ પણ વધારે, એટલે બધાને પોસાય નહીં હાથી. સમજો. એટલે શું કહ્યું? હાથીઓનું વિભાગથી, એટલે એનું વિભાગીકરણ કરી નાખે કે ભાઈ આ ગામને વિશે શું છે, ખોરાક પાણીને બધું બરાબર છે, પૈસે ટકે સુખી છે, તો એ પ્રમાણે એ વિભાગીકરણ કરીને એ ગાંધી જે હાથીઓ એ બધાને વેચણી કરી દે. એટલે એનો ખોરાક વધારે હોય ને હાથીનો. એટલે આપણે ત્યાં પણ એવા માણસ હોય ને અમુક. બરાબર. એટલે એ લોકોનું જોઈને પછી રસોઈ કરવી પડે તમારે કે ભાઈ એ હાથી કેટલા આવવાના છે એ પહેલાં પૂછી લેવાનું કે ભાઈ હાથી કેટલા જમવા આવશે. બરાબર. એટલે 50ની રસોઈ હોય તો 10 વધારી દેવાના, 60. બરાબર. 2 હાથી આવવાના હોય તો 70. એ પ્રમાણે રસોઈ થાય. સમજી ગયા? ચાલો. પછી ખની એટલે રત્નાદિકની ઉત્પત્તિનું સ્થાન. તમારે ત્યાં ખાણ કહી ને, બધા અંદર સોનાની ખાણ હોય, પછી બધા રત્ન નીકળતો એ ખાણ, તો એ એમ કહે કે એની ઉત્પત્તિનું સ્થાન તે. આકર એટલે સુવર્ણાદિકની ઉત્પત્તિનું સ્થાન. આ રહ્યું જો આકર એટલે આ મળીને એક સમજવું. ધર્મભાગના અર્પણપૂર્વક ખોદવા વગેરે વડે તે થકી રત્નાદિકના ઉત્પાદનથી તે બંનેનું તેના લાભમાં હેતુપણું. બરાબર. એટલે શું છે, પેલી જે ખાણ હોય એને ધર્મભાગમાં હેતુ માટે સુવર્ણની બહુ જરૂર હોય અને દેશની ઇકોનોમીમાં પણ જરૂર હોય. એટલે એને બધી ખોદાવીને વ્યવસ્થિત કરાવીને જે પ્રમાણે એનો ઉપયોગ થાય એ પ્રમાણે એનો કરાવી નાખવો રત્નાદિકથી. કરાદાન એટલે કોઈ યુક્તિથી પ્રજાઓને રંજન કરીને કરનું ગ્રહણ કરવું. એટલે પ્રજાઓને ખુશ રાખવી કે ભાઈ તમે એપ્રિલ મહિનામાં ટેક્સ ભરશો તો તમને રિબેટ મળશે 2% 3%, એમ કરીને ટેક્સ લઈ લેવાનો.
સમજી ગયા? એડવાન્સ ટેક્સ. શૂન્ય એટલે વિષમ દેશકારાદિકે કરીને ઉજળ થઈ ગયેલા ગ્રામાદિકને ફરીથી વસાવવું. શું કહ્યું કે ભાઈ વિષમ દેશકાળ ફરી ગયા હોય એટલે બધા ગામ ઉજ્જળ થઈ ગયા હોય, ત્યાં કોઈ રહેવા નહીં આવતું હોય એવા પ્રદેશ હોય તો પછી એમાં કંઈક ને કંઈક ગવર્મેન્ટ સબસિડી આપે કે અહીંયા રહેશે તેને આ ફાયદો તે ફાયદો, સોલર રૂપ કરી આપશું હવે 1 કરોડ માણસોને, બરાબર? એવા બધા ફાયદા કરી આપે તો પાછા લોકો ત્યાં વસતા થઈ જાય. સ્વામી અમાત્ય આદિ કે પ્રકૃતિ સપ્તકની અનુગ્રહથી કૃષિ આદિ 8 કર્મની સિદ્ધિ થાય અને તેથી કોષ વૃદ્ધિ થાય એવું તાત્પર્ય છે. એટલે આ પેલા જે અમાત્ય મંત્રીમંડળના માણસો અને રાજા અને આ બધા ભેગા કરે તો આ પ્રકૃતિ સપ્તક જે આ બધા કયા એનો ખ્યાલ રાખે તેનાથી પ્રજાનું હિત થાય અને દેશનો જે કોઈ ખજાનો હોય તે કાયમ ભરેલો રહે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ